હાલો મિત્રો, જો વરસાદ તો જોરદાર થયો હે, પણ બહાર ઘણું દીધું. બરોબર, કપ્પા બહાર દીધો. ઘણા ખરા કપ્પા તો આમ પાણી ભર્યા હોય ને એ છોડો ઉકાણા આમ નાનો હોય તો ભર્યો હોય, પણ જાહેર હે ને જાહેર ઝીણી જેવું માળ માળ ઉગતી ને એ પાણી ભરાણે ને એ ભરી દે. પણ જો મિત્રો, આજ છે વિડીયો મૂકો આપણે ગુજરાત સોલંકીનો, બરોબર ને. હવે ગુજરાતમાં ફરીને પેપર લીક થયું. બોલો કે દુના દિલ્હીમાં જંતર મંતર ઉપર બધા આંદોલન કરતા હતા વિદ્યાર્થી બધા, બરાબર, કે પેપર લીકમાં આ ભાઈ રાજીનામું દે, બરાબર. એટલે ધર્મેન્દ્ર પ્રધાન, એટલે એને રાજીનામું દઈ દીધું. તો પેપર લીક કરવા વાળા હે ને બીહુતા જરાય નથી ભાજપના રાજમાં, બરોબર. મેન રાજ જ ભાજપનું, બરોબર. એટલે ભાંડો હે ને ગુજરાતમાં હે ને ફરીને ભાજપનો ફૂટે એમ માનવું, બરાબર ને. એટલે ગુજરાતમાં ભાજપનો ભાંડો ફૂટ્યો. હવે રાજીનામું કોણ દે ને કોણ ન દે પછી ખબર પડશે, બરાબર. પણ અત્યારે છે ને વિદ્યાર્થી એટલે નિશાળી એનું બધાનું હે ને ફેલ કાઢી નાખ્યું, બરાબર. મહેનત બધી ફેલ. હવે રાજીનામું કોણ દે છે ખબર હવે, બરાબર. હારી મહેનત કરે તો દઈ દે, નકર ન દે. આમાં હું ગુજરાતમાં તો નહીં જ દે, મને નથી લાગતું દે એવું. ગુજરાતમાં હું આ તો આમ હાવ રમે જ વાત થઈ હતી ચાલુ વધારે અંદાજ થઈને ગુજરાતમાં ટેસડા છે, બરાબર ને. પેપર લીક કરવો ને ઘડીએ હા તમે આપણે વિડીયો મૂકવું ગુજરાત સોલંકીનો, એટલે તમને ખબર પડે કે ભાઈ આ બધું કેવું હાલે છે ને કેવું નથી હાલતું, બરાબર ને. આમ તો આઈડી બાટી બોલાવે છે એટલે ઓઈ લેવા પાણી નહીં આવે ને, બરાબર. પાણી ભર્યું એટલે જામ હજી લીમડા પાણી ભર્યું. પણ તમે વિડીયો જોવો ને એટલે રાજીનામું માગે, બરાબર. પણ આપણે હે ને ભારતમાં આવું કેમ થાય, પહેલાં રાત થતું જ હતું, બરાબર. પણ હવે વધતું જ જાય પેપર લીક કરવાનું, બરાબર ને. સાચું, તમે પહેલાં જુઓ વિડીયો ગુજરાત સોલંકી હું કે. જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026 ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતા પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. હાલો જોયું ને, એટલે આપણે બરાબર આપણે એ બેન છે ને, બરાબર ને. હવે એ રાજીનામું દે કે ન દે ભાઈ, બરાબર. પણ આ રોકવું હે ને મને નથી લાગતું કે આવ ઢોકળું હાલ છે, સારું હાલ છે એવું કે કાંઈ ફાયદો થાય એવું નહીં હાલ. જુનાગઢ આમ તો જુનાગઢ બાજુ હોતે પહેલાંથી ને ઓલું થતું જ, બરાબર. ચાલો ભાઈ
પાસ કરવામાં આટલા પૈસા હોય એટલે પાસ થઈને થઈ જાવ પૈસા ભરવા. એટલે આવું બધું પહેલાંય હાલતું નથી, બરાબર. અને હવે પેપર લીક થાય, આમાં કેટલા કોણ પૈસા ખાઈ જતું એ તો શી ખબર, પણ હા તપાસ તો સરખી થતી નહીં, કાંઈ કોઈ પકડાતા નથી, બરાબર. પણ આ જે ભાજપના માણસો આમ ઓલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું દીધું ત્યારે આમ હે ને બોકા બોલાવતા, બરાબર ને. હવે કોઈ દી કાંઈ એકડો ન આવડતો એવો હોત ઝંડા લઈ લઈને ભાજપના પૂગી ગયા હતા, હડતાલ કરતા, બરાબર ને, આંદોલન કરતા બૈરા ને બધા. હવે લ્યો ફરીને કરો લો ગુજરાતમાં, આ ફરીને પેપર લીક થયું, તમે શું કરો, હાલો એ ગયો. હવે હડતાલ કરો લ્યો હાથ તો હાથા, બરાબર. હવે તો મોદીજીને પહેલાં મોદીજીના ઘર પર અહીંયા બે આવતા હતા કે મોદીજી આમાં, બરાબર, રાહુલ ગાંધીને ઓલું કર્યું. હવે અહીંયા હે ને આપણે ભૂપેન્દ્ર પટેલ પાસે આવશે, બરાબર, બધા હવે એનું ઘર ગોતવાનું થયું. હવે એનું ઘર ગોતવાનું કે પછી આ છે ભૂપેન્દ્ર પટેલ, આ ફરીને પેપર લીક થયા, અને આવું તો ચાલુ જ રહેશે, બરાબર. એટલે આમાં હે ને નાના રાજીનામા માગવાના જ નહીં, બરાબર. પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રીના રાજીનામા જેનામાં પેપર લીક થાય ને, બરાબર, ગુજરાતમાં થયો એટલે ગુજરાતના મુખ્યમંત્રીનો વારો, બરાબર. અને બીજામાં થાય તો મોદીજીનો વારો, ગમે એમાં થાય, જેનો થાય ને. કોંગ્રેસનું રાજ હોય ને તો અહીંયા પેપર લીક થાય ને એટલે કોંગ્રેસનો ગમે એવો નેતા હોય ને તો એને રાજીનામું દઈ દે, આવું જ કરવાનું, બરાબર. જેનું પેપર લીક થયું ગમે એનો હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ભાજપ હોય કે હોય, જે મેન એવો હોદ્દા ઉપર હોય એનું પેપર લીક થયું એને અહીંયાથી પૂરું, બરાબર, તરત જ રાજીનામું. આમ ખબર પડી અને આમ હવે રાજીનામું, બરાબર. તો આ પેપર લીક એને બંધ થાય ને થાય ભાઈ થાય. એટલે હે ને હવે બધું ભૂલી જવાનું, હે ને ભણવાનું ભૂલી જવાનું. મને ગુજરાતમાં આપણે હે ને ભણવાનું નથી, રામ રામ ભજે જવાનું, બરાબર, અને કામ કર્યા જવાનું, બરાબર ને. ગમે એમ નથી ઓલા ભાજપવાળા કાંઈક આપણે તેમ પ્રશ્ન પૂછો એટલે ભારત માતાની જય, એટલે આપણે એમ નામ કરવાનું, બરાબર. કામ બામ નહીં કરવાનું, ભારત માતાની જય. પેપર લીક થાય એટલે ભારત માતાની જય, બરાબર. આવું બધું કરવાનું અને ટાઈમ પસાર થતો થાય ને હાલ્યું છે, બરાબર ને. એમ ટેસડા મેન માણસો ટેસડા કર્યા જાય, પૈસા ખાઈ ખાઈને અને પેપર લીક કર્યા જાય, સાચું. પણ બીજું બધું ઠીક. આ જે હડતાલ વલખર કરતા હતા આમ 300 રૂપિયા દાડી એવી આવ્યા હતા, એટલે દાડી એને શું ખબર હોય, બરાબર. ભાજપ વાળા બોલાય એટલે દાડી ન ખબર, દાડી એને શું ઝંડા જારીને ઊભું રહેવાનું હોય. એટલે ચીની સોના હાથથી હડતાલ કરી એ કાંઈ ખબર હતી નહીં ત્યારે, બરાબર ને. એટલે એમ જ્યાં 300 રૂપિયા દાડીએ ગયા હતા ને ફરીને બોલાવી લો ભાજપ વાળાને કંઈ ફરીને તમારે વિરોધ કરવો જોઈએ, કારણ કે ગુજરાતમાં ફરીને પેપર લીક થયું ને એટલે, બરાબર. બધા 300માં એથી હોંઘામાં આવે તો લઈ લેજો. અત્યારે વધારે વરસાદ થયો હોય અત્યારે બેક નવરા છે માણસો, હમણાં થોડીક ખરાડ થઈ જાય ને તો પણ નવરા નહીં રહે. એટલે ઉતાવળ રાખજો તમે, આમ 300 દાડીએ લઈ લીજો એટલે વાંધો ન આવે, બરાબર. હાજર મિત્રો તે હારો હાલો.